500 હું ગોતું છું. હાલો આપણે જઈએ. હાલો ચલો હવે અંદર આવી ગયા. ચલો સોફા ઉપર બેસીએ આપણે. સોફા ઉપર જ લાગે છે. તાર પપ્પા આમ વહી ગયા. પેટી પલંગ સારો હોય તો પેટી પલંગ આ મસ્ત લાગે. ના આવો નહીં, પ્લેન માં લેવો છે. એકદમ લાંબો હોય ને એવો. આવી ગયા મમ્મી. આ કલર કેવો મસ્ત. હા કેટલા બધા છે. ઓહો એક જ સીટ આવશે. એટલે હું તમને બે સીટ કરી દઉં હેન્ડલ વગર ને વચ્ચે કોર્નર આવી જાય. એક કોર્નર ને એક સીટ અને બાકી આ બધું મગલે જોઈ આવું. 2.5 ફૂટનો કોર્નર. 1.5 ફૂટની એક સીટ વાવ થઈ ગયું. અને આ બધું તમે ઘેટી દે. જોઈ લીધા હે. હવે અમે જઈએ હે. કલર ઓલો ઓલે આ મસ્ત છે. મમ્મી ને ઈ ગમે. તો અત્યારે અમારે પેમેન્ટ થઈ ગયું છે અને અહીંથી આપણે કૂપન આપ્યા છે 4. તો એમાંથી આ જો અહીંયા નીચે 4 છે અને ઉપર પપ્પા છે ને બીજા છે ને એની ભેગા જોઈન્ટ એ 4 ફાડી અને જોલા બોક્સમાં નાખવાના છે. અત્યારે પપ્પાએ ફાડી નાખે છે ને આ જો 4 છે ને એ મારે સાચું જ નાખવાના છે. બીજા 4 છે ને બે ભાગ કર્યા હતા. જો આ છે ને સાચું જ રાખવાના છે. આ આમાંથી જ કાપ્યા હતા. ઓલા પપ્પાના હાથમાં છે ને એમાં બોક્સમાં નાખી દે હવે. The next day. 12:30 વાગ્યા છે ને તો ભાઈને લેવા જવાનું છે ને. કાલ પેમેન્ટ કરતા આવ્યા હતા ને સોફાનું. તો અત્યારે અમે સોફો હારે લેતા છું. જુગીને લઈ ડાયરેક્ટ સોફ ફર્નિચર દુકાન ત્યાંથી સોફો ખરા. મમ્મીનું ડ્રીમ આવી જાય. હું ને પપ્પા જઈએ છે અને જુગી આવી છે અમારો ભેગો. તો હાલો આગળ આવ્યા જ છે તમારું ડ્રીમ લઈને. થઈ જાય કરણને ચડતા આવીએ અને પછી પાછા વળતા પછી વેલા મોડું થાય તો પછી હા સાચી વાત છે. 1 વાગ્યાને કીધું પેલા તું છે ને ત્યાં ખાતો જાય જો સોફા વાળા પણ પછી કરણને તેડવા જાય. ઈ હોતે હે છે તો ચાલો હવે કુલદીપ અમાર ભાઈ તૈયાર થઈ ગયા છે. હવે નવી અજીબ લાગે. હું તને કુલદીપ કહું છું તો બસ. હા વિશુ પહેલેથી કહે છે એટલે મજા આવે. જો આ જે આ ફેન છે ને પંખો એ ઘરમાંથી કાઢી નાખ્યો છે ને આપણે સોફો જો અત્યારે આ રૂમમાં અહીંયા આવી જાય અત્યારે. હા હવે આજે ફાઇનલી અમારે સોફો આવી જવાનો છે. પપ્પા એમ કહીશ કે ને આપણે જાતા પેલા ને ટીપટોપમાં જતા જાય કે શું છે આવ્યો છે કે નથી આવ્યો. 4 વાગ્યાનું કીધું છે ગોડાઉન ને. અચ્છા હા 5 વાગ્યાનું કીધું. તો 5 વાગ્યાનું કીધું તો ભાઈ જોગીભાઈ તો લેતા આવીએ અમે. રીના નંદા એક હારે આવીશું. હા આપણે સોફો લેવા જવાનો છે તને બરાબર મેળ નહીં આવે કેમ કે લઈ લીધું પેલા ગોડાઉને પડ્યો છે એટલે ને એને કીધું 5 વાગે આવી છે એટલે હવે ડાયરેક્ટ આપણે ઘરે હોય જવાનું. અમારી મમ્મી અમે કંઈક અમારી બેઠક જ અહીંયા છે એમ કરીને અહીંયા અમે કબજો કરી લીધો છે આ જગ્યામાં. બોટલ રીનાની લઈ ગયો તો પોતાની બોટલ ખોવાઈ ગઈ હતી ને તો આ ગોબે પછાડી આને જો બતાય તો ઈ હતા જ હવે. હવે હતા મમ્મી સાચી. હા રીનુએ જ પાડ્યા છે. આની બોટલમાં હતા આની બોટલમાં ક્યાં હતા? પૂછ લેજો એને. હા તો પૂછ લેવા. અમારો સોફો આવે છે ને તો પપ્પા રાહ જોઈ છે અહીંયા અને મમ્મીને ખાલી ઉપર હોતા હતા ને તો અવાજ પાડ્યો કે હાલો મમ્મી તો ધોઈડા આવ્યો. મમ્મીને સૌથી વધુ હરખ છે સોફાનો એટલે હા તમારે આટું નથી અમારે બેહવાનું છે ત્યાં અહીંયા હવે સોફો આવી ગયો છે આપણે. અમારો સોફો જો આવી ગયો છે અને ભાઈ બિલે આપી દીધું છે. હારું અમે આવી ગયો તમારો સોફો. હા એ મેન મુસીબત અહીંયા જ છે કે અહીંથી નીકળી જાય કે શું છે હવે જોઈએ છે. ઈ ટેપ કરી નહીં આવતું. આને નીચે કરી દેવું પછી આ ઊંચું કરી દેવું એ છે એમ ને. વાહ ભાઈ વાહ રેડી. આ વજન ઓછો થઈ ગયો એક એટલું સાઈડમાં કાઢી નાખ્યું હતું.
અહીંયા આવતો રે બા, અહીંથી આપણે લઈ લે હાલો. લઈ જાવ શીખ હાલ બટાની અંદર રોઈ જા અંતર રોજો આટલું પડે આ આવો હમણાં ખબર તો પડી ગઈ હા નીકળે છે કરણ જો વાહ પિન્ટુભાઈ હા વિશુ એ બૂટ કાઢ્યા નથી અને એમનો સીધો ઘરમાં જો એક તો મેં ઉપાડી લીધો ને અને મેં સેન્ડલ પહેર્યા હતા કાઢવું કેમ વજન વાળ્યો હતો એટલે કીધું અંદર જ લઈ લે પછી ભલે પોતા મારા પાછા મારી દઉં લ્યો મસ્ત છે હાલો આજ હું આયા હોઈશ મમ્મી ચિંટુ એના ભાવને બેહાડી દીધા છે પેલા મમ્મી ખેંચ લાવશું હો બાયરે નહીં આગળ આ ખેંચી લે ચિંટુથી હોતે ખેંચાઈ ગયા જો વચ્ચે જગ્યા રહી ગઈ એમાં ઓશિકાની એના ભાવની નીચે પડી ગયા હા ગાંઠી અંદર જ લઈ લે છે વિશુને કે ચાલ હા મોટો બેડ બનાવી લીધો છે કરણ ઉભો રહી તને નહીં આવડે મને આવડે એ પાછળ ઓલું આવે છે કટુ શું હા ઝૂકીને ચાલી આવશે હવે આમ દબાઈ દો બેડ થઈ ગયો હાઈ ક્લાસ હાલો હાલો ભાઈ હવે તો બપોર થઈ ગઈ 3 વાગી ગયા પછી થોડી જાય છે હાલો જો સીડી પાંદડા ઈ નો મજા આવે વાવ ચાર જણા સાચી વાત છે આ બાજુ આ વચ્ચે બે બાજુ જગ્યા આ બાજુ હજી જગ્યા છે એટલો મોટો બેડ બાવે આવી અને સોફાનો સોફો બરોબર ને ઓય એનો અત્યારે સપનું પૂરું થઈ ગયું બાકી મસ્ત છે દબાવો આને મૂકી સુતા હતા ને બોલાવ્યા હતા મેં નીચે કે હાલો તો હવે અહીંયા સુઈ જાવ તમે બોલે જયશ્રી મમ્મી કેવો લાગ્યો સોફો જયશ્રી મમ્મી ડાયરેક્ટ આવીને ચડી જ ગયા એમ કે મારે હવે લેમ્પું અહીંથી ઉતારવું છે ના કાંઈ નથી ઉતારવું એના હાથ જ ન પૂગે હાથ આંબી દેવી કઈ છોડતું છે ભાઈ હા વાવ કરણ હવે પાછો ફિટ કરી દે પાછો ફિટ કરે છે ગરમ પડે નહીં મારા પાસે બી જાવ ચાલો હવે સોફાને ખોદવાનું શરૂ હા તાણે તણ આય મજા આવી છે ખોદતા બરોબર બેઠું આ ભાઈ મમ્મી ભૂખ લાગી છે એમાં કંઈક કરો ને ફટાફટ એ ભાઈ જો રસોઈ બને જ છે આપણે હો ચાલો વાગી ગયા છે 7:30 થયા છે આજે હવે તે વેલા રાંધી લઈશ કેમ કે શિયાળું છે તો રાત એવું બધું ખાધી આથમી જઈશ એટલે થઈ જાય ટ્રાય કરીશ બાંધવા માટે ચાલો હવે જમીન અમે નવરા થઈ ગયા છીએ અત્યારે અમે જમીન નવરા થઈ ગયા છે અને મમ્મી રીનાબેન બધી સાફ સફાઈ કરે છે અને ભાઈ અત્યારે વાસણ ગોઠવે છે અને અત્યારે અમારો પ્લાન એ હતો કે આ સોફો હે ને ઓલા ટીવી રૂમમાં ટ્રાન્સફર કરવાનો એટલે ટીવી રૂમમાં ટ્રાન્સફર કરવા માટે હે ને પપ્પા કાઢે છે આ હે ને આમ ચોટેલું છે જો એટલે આ કાઢી નાખ એ બાજુ નીકળી ગયું આ બાજુનું રહ્યું નીકળી એ તો કહું નીકળી જાય આરામથી હવે સોફો ક્યારે રાખશું હટાવી લઈ હા અને નીચે સાફ સૂફ કરી અને પછી રાખી બરાબર આજે આપણે દિવાળીમાં સાફ સફાઈ કરી હતી ને તોય જો કેવું થઈ ગયું એટલી હતી ને તો પપ્પા અત્યારે કાઢી નાખે બાપ ઓ માય ગોડ ચિક્કા ચેક કરે જો પણ આખું ચોખ્ખું કરી નાખ્યું શું કેવા પોતું લઈ લે બેટા નોકર કામમાં ધ્યાન દે તું એ હા હજી લઈ લો અંદર
ચાલો હવે સોફો અહીંથી આવી ગયો છે ને બધી સાફ સફાઈ થઈ ગઈ છે અને આ સોફો છે અહીંયા આવી ગયો છે અને હા આ સોફાને હવે બહાર જવા દેવાનો છે. ચાલો રીનાનો હોતે વારો આવી ગયો. ઓલી વખતે રીના નહોતી તો અત્યારે રીના છે તો હાથ રીના કરવા લાગ્યા. હા હા કેમ નોક તોડ નાખ્યો નિરાતી જો મામ દાંત નો ખરી જાય વાળ ખેંચે છે બે. તો માં બાજુ ખેંચી લો. ચાલો આવી ગયો છે સોફો. મહેન્દ્ર બાહુબલી વાહ ભાઈ વાહ. પંખા નીચે આલા છે ક્યાં મારી ક્લાસ થઈ અરે પગ તારા ગંધર આલા પંખી ચાલ વિડિયો ચાલુ છે, બાકી અડી જ જાય. હા એક ખોપડામાં જાય. આ ચોકા વાહ ભાઈ આઈ જો સેટલ થઈ ગયો એની જગ્યાએ મસ્ત આઈ સીટ રહી. કેમ બાકી હકેલ દીધી મેં સાઈડમાં. જ્યાં ખોલવામાં નડે હે ને તો મમ્મીનો આઈડિયો હતો કે હે ને આપણે ખેંચી લઈએ તેજોરી થોડીક સાઈડમાં એટલે હે ને એક દરવાજો પૂરતું ખુલી જાય ને બસ થઈ ગયું મસ્ત ખુલી ગયું. જો આની અંદર જો ચક્યા ને બધી નાખી જ દો મમ્મી. નાના એવો મહેમાન આવ્યા છે. તારું નામ શું છે બેન? હે સાક્ષી. સાક્ષી તો આ મોટીનું નામ છે. તો અમારા સોફાના ઓલા ખિલાડી થોડાક ફિટ કરવાના છે ને તો બસ એ નીચું. હા 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 હે ને અમારા ઘરે વિપુલ મામા આવ્યા છે. અમારા સોફાનું હે ને પાટીઓ અહીંયા ચોંટાડવાનું હે ને તો મામા કહે કે હું ચોંટાડી દઉં છું. તો અત્યારે મામા અને પપ્પા બે વર્ક કરે છે અને મામા એની બે છોકરીઓ પણ લેતા હોય સારો ક્યુટ ગોલું મોલું. ઈ કે ગોળું મોળું. શું નાનું છે, હે, ગોળું મોળું. શું નામ તારું? હાલે, આ બાવાલે, આ નાનું તો લઈ જાઓ ઢીંગલીનું શું કર્યું તું તે? હે એને નહીં હું તને પૂછું છું, બોલ. ટકી કરી દીધી વાળ ખેંચીને ઢીંગલીને. તું બોલ ને, તું બહુ વાતુડી છો. જોયું કેવું કરે. ઈ બાવ ગમે છે તને? વાહ સાચી, તારું મોઢું તો જો થઈ ગયું ઢીકલો બની ગઈ તું તો. તારી બેની બાવ બની ગઈ. ઘેરે નથી આવતી ને એટલે હવે અમે તાર ઘેરે નહીં આવ્યો હો. વાહ આ બાજુ ફરી જાય એટલે મને ખબર પડે. વાહ જો જો એ માથામાં આમ એને હું અંબોડો વાળવા શીખી ગઈ છોકરી જો. અરે વાહ વાહ વાહ. હા જો એમ જ લઈ લે નીચેથી. હા આટી લઈ લે. વાહ છોકરી તો જો કેવી ઉછિયા છે એટલી ઝીણકી એવી છે તે જો. બહુ મસ્ત. પાછળ ફરી જાય કેવું કર્યું. વાહ હા શીખડાય છે તો તને કા રીના નથી આવડતું તો રીના શીખડાય છે કા. તું શીખવાડ મામાએ મસ્ત વાટીઓ આમ ચોંટાડી દીધું છે જોરદાર ચકાચક. આ કા ઊભી થઈ ગઈ? ક્યાં જવું છે તારે? કોને મારે ઠીકા? સારું મામા આવજો. બાય બાય.